જય અંબે ફ્રેન્ડ્સ, સુખાલી પટેલની રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે। તો હું સાબુદાણાની પાપડી બનાવવાની છું। તો એના માટે મેજરમેન્ટનો આ 1 કપ છે। 1 કપ પ્રમાણે હું તમને બતાવીશ। તો એ આ મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું અને સાબુદાણા પલાળવાની ને એ બધાની ઝંઝટ વગર આપણે બનાવીશું આજે। હવે આને પીસી લઈશું। તો જો ફ્રેન્ડ્સ, સરસ આવું દરદરું જ રહેશે, આ એકદમ ઝીણું નહીં થાય અને આપણે આવું જ રાખવાનું। તો પીસાઈ ગયું છે। હવે આવો જાર નાનો લીધો છે, એમાં આદુનો ટુકડો છે એ એડ કરી દઈશું અને આ મરચાં એડ કરી દેવાના, 2 લીધા છે। એમાં થોડું પાણી નાખીને પીસી લેવાનું। તો જો સરસ પીસાઈ ગયું છે। હવે આ બંને આપણે કઢાઈમાં લઈ લઈએ। હવે ગેસ હજી ચાલુ નથી કર્યો મેં, કઢાઈમાં આ એડ કરી દઈશું સાબુદાણાનો પાવડર જેટલો છે। હવે 1 કપ સાબુદાણા લીધા હતા ને, તો એની અગેન્સ્ટમાં આપણે 5 કપ પાણી લઈશું, એ જ માપથી। તો આવી રીતે મેજરમેન્ટના માપ પ્રમાણે પાણી લઈ લેવાનું। અને આ મરચાંવાળી પેસ્ટ છે ને, એ પણ એમાં જોડે જ એડ કરી દેવાની। હવે આ બધું આપણે એકવાર, ગેસ હજી ચાલુ નથી કર્યો, અને એકવાર આપણે આવી રીતે મિક્સ કરી લઈશું। હવે ગેસની ફ્લેમ મેં ચાલુ કરી છે। હવે આપણે એને હલાવતા જ રહેવાનું। તમારે વધારે ઉજળી કરવી હોય ને સેવને, તો તમારે લીલા મરચાં નહીં એડ કરવાના, મરી એડ કરી દેવાનું। હવે આમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। તમારે ફરાળમાં ખાવું હોય તો સિંધવ મીઠું તમે એડ કરી શકો। હવે આને છે ને હલાવતા જ રહેવાનું, એને હલાવો નહીં ને તો સાબુદાણા નીચે બેસી જશે તો ચોંટશે, એટલે એને આવી રીતે હલાવતા જ રહેવાનું તમારે। તો જો ફ્રેન્ડ્સ, ઘટ્ટું થઈ ગયું છે આપણું। હવે એને આપણે ચેક કરી લેવાનું। તો કેવી રીતે કરવાનું હું તમને બતાવું। તો આવી રીતે તમારે છે ને આમ મૂકવી જોવાનું, આમ લટકે ના તો સમજી જવાનું કે આપણું બેટર રેડી છે। હવે હું આ થોડુંક આવી રીતે બેટર અલગ કરી દઈશ। 3 ભાગમાં કરીશ। તો આમાં હું યલો કલર એડ કરીશ, ફૂડ કલર છે, ઓપ્શનલ છે। તમે ચાહો તો 3 કલરમાં કરી શકો, ના ચાહો આ રેડ કલર છે। હવે આ બધું મિક્સ કરી લેવાનું અને આ બધું તમારે જલ્દી કરવાનું, નહીં તો બેટર ઠંડુ થઈ જશે ને તો સરખી પડે નહીં। તો રેડી છે રેડ અને યલો કલર। તો આ વ્હાઈટ રાખ્યું છે, આ રેડ રાખ્યું છે અને આ યલો રાખ્યું છે। હવે આપણે એને છે ને આવી રીતે મૂકી દેવાની। તમે ચાહો તો નાની કરી શકો, મોટી કરી શકો, તમને જેવી ગમે ને એવી કરવાની। આવી રીતે તમે બધા કલરની તમારે પાથરી દેવાની। તો જો ફ્રેન્ડ્સ, આપણે એક જ કપમાંથી આટલી બધી થઈ છે। તો તમે પણ આવી રીતે બનાવજો। હવે સુકાશે પછી હું તમને તળીને પાછી બતાવીશ। તો જો ફ્રેન્ડ્સ, આપણે જે 1 કપ સાબુદાણાથી જે પાપડી બનાવી હતી તે તમે જોઈ શકો છો કે કેટલી બધી થઈ છે।
તો હું તમને નજીકથી પણ બતાવું. તો જો એકદમ સરસ પાતળી થઈ છે, તમે જોઈ શકો છો. આરપાર દેખાય એવી, જો મારા હાથ હોય નીચે દેખાય છે, જો છે ને યલો કલર પણ સેમ એવી થઈ છે, નીચે હાથ મારી આંગળીઓ પણ દેખાય છે, એટલી સોફ્ટ થઈ છે. હવે જો તમે આવી પતલી તો દેખી લીધી, હવે હું એને તરીને પણ તમને બતાવું. ચલો, તો તેલ થઈ ગયું છે, હવે એને કરી લઈએ. તો જો સરસ મજાની આપણી પાપડી તૈયાર થઈ ગઈ છે. તો હું તમને તોડીને બતાવું. તો જો એકદમ સરસ, એકદમ પોચી થઈ છે. તો તમે આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ચાલો, તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.